अगर उसकी कमी कोई है, कोई गलती है, तो उसके खुसर से भी न कहे, उसको डांट और न उसको डांट डपट करे। घरवाળા आया, अरे આપણી વહુ તો કેવી છે જુઓ ને, આ ભૂલો કરે છે ને આ ભૂલો કરે છે, અને તમે તમારા ઘરવાળાને કહીને શું કરવાના છો? તમે તમારી જવાનીમાં ભૂલો નથી કરેલી? તમે નથી ચાહતા કે અમારો દીકરો ખુશ રહે, અમારી બેટી ખુશ રહે? तो एनी फरियाद ससुराओ पर ना थवी જોઈએ। इसी तरह अपने लड़के से भी उसकी कमी कोताही का जिक्र न करे, न किसी किस्म की कोई शिकायत करे। छोकरो आयो रूम में बोलाયેલા, તારી વહુને તો સમજાવ કેવી વહુ છે તારી, તો એમ શાદી કરી હતી ખુદ। હું તો મારા મમ્મીને કદી મમ્મી અલ્હમ્દુલિલ્લાહ કદી એવી વાત કરતા જ નથી, પણ કદી કહી બી દે આવું તો હું એમ જ જવાબ આપી દેતો કે મમ્મી લાયા તો તમે છો, હું થોડી લાયેલો છું, પસંદ તો તમે કરવા ગયેલા હતા, તમે લાયેલા છો। મારી મમ્મી તો અલ્હમ્દુલિલ્લાહ એવું નથી કરતી, બલ્કે મારી મમ્મી તો મને ખુદ કે ભાઈ તું ગુસ્સો મત કર, તું એના સાથે સારું સલુક કર। તો તમારે બી મા બહેનો એવું જ કરવું જોઈએ। છોકરાને કદી ખોટી શિખામણ ના આપવી જોઈએ, બલ્કે છોકરાને હંમેશા સહી શિખામણ આપો। છોકરાને સહી શિખામણ આપશો, કોઈની દીકરીને તમે સુખી કરશો, અલ્લાહ તમારી દીકરીને સુખી કરશે। અલ્લાહે તમારા પેટમાં દીકરી નથી આપેલી તો અલ્લાહ પાક તમને એને દુનિયામાં પણ સારો બદલો આપશે અને અલ્લાહ પાક આખિરતમાં પણ સારો બદલો આપશે। તો વહુની કોઈ પણ ભૂલ ન સસરાઓથી કહેવો, ન એના શોહરથી કે એના શોહરના દિલમાં એની નફરત આવે, એવું પણ કોઈ કામ ન થવું જોઈએ। इसी तरह अपनी लड़कियों को भी समझा कर रखे कि उनके साथ अच्छा सलूक करे, बुरा सलूक न करे, बल्कि प्यार मोहब्बत से रहे। मैं हमेशा सोचता हूँ, माँ बहनों जरा संभाळो, પોઈન્ટની વાત છે। હું ઘણી વખત એવું વિચારું છું કે આપણે દુલ્હાને પણ અલગ જોડીએ છીએ, દુલ્હનને પણ અલગ જોડીએ છીએ, સાસુઓને પણ અલગ જોડીએ છીએ, સસરાઓને પણ અલગ જોડીએ છીએ, પણ જે વધારે ત્રાસ તો નણંદનો હોય છે। નણંદને કોણ સમજાવવા જશે? નણંદનો બી કોઈ એક જોડ હોવો જોઈએ। ઘણી વખત મારા મગજમાં આવો ખ્યાલ આવ્યો કે સાસુઓની ઊંચ નીચ વહુ બરદાસ્ત કરી લેશે કે ચલો એ તો મારી સાસુ છે, બરદાસ્ત થઈ જાય, પણ પેલી જે નણંદ આવેલી હોય અને એ હુકુમત કરે ને એ દાદાગીરી કરે, એ કોઈ વહુને બરદાસ્ત થતું નથી। તો મા બહેનો તમારે તમારી દીકરીઓને સમજાવી દેવી જોઈએ। અરે આપણા ઘરમાં આવેલી આ વહુ તારી ભોજાઈ નથી, બલ્કે એમ સમજી લે આ તારી બેટી છે। એ તો અલ્લાહના તરફથી બધા રિશ્તાના નિઝામ છે, અલ્લાહના તરફથી શાદીનો એક નિઝામ છે, પણ મોહબ્બત તો એના સાથે એવી હોવી જોઈએ જેવી તારી સગી બહેનથી તું મોહબ્બત કરે છે, એવી તારા ભાઈની બૈરીથી બી તારે મોહબ્બત કરવાની રહેશે। તો નણદો કો સમજાના મા બહેનો તમારા કામે, તમારે નણદોને સમજાવી દેવાની કે દેખ વેકેશનમાં આવો તો સારી રીતે આવી જા, કંઈ વાંધો નથી, પણ મારી વહુઓના ફળ કાઢવા આવતી हो तो मत आवजे। देखो ये माँ बहन आपको कहता हूँ, आपके अंदर ये कंट्रोल होना चाहिए। आपको अल्लाह ने ये पावर दिया है, वो पावर का आप इस्तेमाल ज़रूर करें कि तुम अपनी बेटियों को समझाओ और उनसे कहो कि नहीं अपनी बहू के साथ अच्छा मामला होना चाहिए। हाँ, तुम्हारी बेटियाँ उम्र में छोटी है और बहू बड़ी है, तो बेटियों को कहो कि देखो भाभी ने इज्जत करो, भाभी ने मानથી બોલાવો, અને તમારી બેટીઓને પણ આ સમજાવવામાં આવે कि भाभीना साथे कोई खोटो सलूक ना करो। अगर तुम्हारी लड़कियां उम्र में बहू से छोटी हो तो उनको ताकीद करो कि उनका अदब व एहतराम करे, उनके एहतराम के ख़िलाफ़ कोई कलमा ज़ुबान से न निकाले, कोई बात ज़ुबान से ऐसी न कहें कि आने वाली बहू के दिल के टुकड़े टुकड़े हो जावे। हदीस शरीफ में फरमाया नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने, हज़रत उक़बा इब्न आमिर रज़ियल्लाहु तआला अन्हु एक मरतबा हज़रत नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के पास तशरीफ़ लाए और अल्लाह के नबी से फरमाया, अल्लाह के नबी नजात का रास्ता क्या है, छुटकारे का रास्ता क्या है कि मैं अल्लाह की पकड़ से बच जाऊँ, अल्लाह के अज़ाब से बच जाऊँ, मुझे दुनिया में भी छुटकारा मिल जाए और मरने के बाद भी छुटकारा मिल जाए। हमारे नबी ने फरमाया अपनी ज़ुबान को कंट्रोल में रखो, ज़ुबान से कोई ऐसी बात ना कहो जो किसी के दिल के टुकड़े टुकड़े कर देने वाली हैं, किसी के दिल को ज़ख्मी कर देने वाली हैं, किसी के दिल को नाराज़ कर देने वाली हैं। और बग़ैर ज़रूरत के घर से बाहर न निकलो और अपने गुनाहों पर अल्लाह से माफ़ी मांगते रहो, अपने गुनाहों पर अल्लाह से तौबा करते रहो, अल्लाह पाक ज़रूर गुनाहों को माफ़ फरमा देगा। हदीस शरीफ में मौजूद है, बाज़े दफ़ा आदमी अपनी घणी वखत एवं थाय छे कि माणस एनी ज़बानथी कई सारी बात कहे छे, हालांकि वातनी एना नज़दीक कोई कदरो कीमत नहीं होती, पण अल्लाहने वात बहु पसंद होय छे, जेना बदलाમાં અલ્લાહ પાક એના માટે જન્નતનો ફેસલો કરી દે છે। અને ઘણી વખત એવું હોય છે કે એની જુબાનથી એવી ખતરનાક વાત કહી દે છે, એવી ખોટી વાત કહી દે છે કે એ વાતને તો કંઈ ખોટી સમજતી જ નથી, પણ એના કારણે અલ્લાહ પાક એને એટલા દૂર સુધી જહન્નમમાં ફેંકી દે છે
જેટલો કે આસમાન અને જમીનનો ફાસલો છે. આસમાન ને જમીનના દરમિયાનમાં જેટલી ગેપ છે એટલો દૂર સુધી એ ખોટી વાત કરવાના કારણે જહન્નમમાં ફેંકી દેવામાં આવે છે. इसलिए बहू के सामने भी कोई ऐसी बात न करो कि इसके दिल के टुकड़े टुकड़े हो जावे. बहू के सामने उसके घर वालों का जिक्र बुराई से न करे. जैसे मैंने आपको बताया कि हमेशा उनका जिक्र भलाई से होना चाहिए. बहू के सामने जहेज की कमी का जिक्र न करे, न जहेज के सामान में कोई कमी निकाले. माँ बहनों, एनाथी मोटू जहेज कયું થઈ શકે જેને ના દિલના ટુકડાને, ના જીગરના ટુકડાને, ના કલેજાના ટુકડાને તમારે હવાલે કરી દીધી છે. એના બી મોટું કોઈ જહાજ થઈ શકે? 19-20 વર્ષની ઉંમરમાં એને સારી પાલી છે, એની હર જીદોને પૂરી કરી છે, હર જીદોને એની હર ચાહતોને પૂરી કરી છે. જેવું કપડું માંગ્યું એવું કપડું લાવીને આપેલું છે, જે ખાવાની વાત કરીએ બધું ખાવાનું લાવીને આપેલી છે. પછી અલ્લાહના હુકમ પર, અલ્લાહના નબીના હુકમ પર તમારા દીકરાને આપી, તમને આપી. એનાથી પણ મોટું કોઈ જહેજ થઈ શકે છે? આજ કહે છે ને તારી માએ તો પલંગ એવું આપેલું છે, તારી માએ તો તિજોરી એવી આપેલી છે, તારી માને તો આલવાના કોઈ લખાણ જ નહોતા, તારા બાપના પાસે શું છે? ઓ મા બહેનો, અલ્લાહ પાકનો શુકર અદા કરો કે એની માએ તમને એટલું પણ આપેલું છે. આ તો છોકરાનો હક છે, છોકરાનો હક છે કે છોકરો સારો પલંગનો ઇંતજામ કરે, છોકરા સારો રૂમનો ઇંતજામ કરે, છોકરા ઘરની ફેસિલિટીનો ઇંતજામ કરે. આવાવાળી વહુ તો મહેમાન હોય છે, મહેમાન એની ફેસિલિટી લઈને કેમ આવશે? મને એક માણસે પૂછ્યું, મલ સાહેબ મેં મારી બેટીને ડ્રાય વેધર કન્ડિશન સામેવાળા હું મારી બૈરીને પાસેથી જહેજ ના લઉં, સામેવાળો પાસેથી જહેજ ના લઉં તો કંઈ વાંધો ખરી? મેં કે તો પણ એ જબરદસ્તી આપે જ છે. મેં કીધું કે આપવાના જ છે જબરદસ્તી, કેમ કે બિચારી બેટીને આખી જિંદગી મેણા સાંભળવા પડે. અહીંયા થોડી વાર બયાન સાંભળીને તો શરીયત તમે કરી લો, અને જરૂર શરીયત પર ચાલવું જ જોઈએ. શરીયત પર ચાલ્યા વગર કોઈની નજાત નથી. પણ પેલી બિચારી દીકરીને હંમેશા તારી માએ તને શું આલ્યું છે? ઓ અલ્લાહની બંદી, એની માએ દિલનો ટુકડો આપેલો છે, કલેજાનો ટુકડો આપેલો છે. એની માના દિલથી પૂછ, જ્યારે એ સસરાલ જાય છે, જ્યારે એ સાસરે રવાના થાય છે, ભલે ને શાદીના દિવસે રવાના થતી હોય, ભલે ને 10 વર્ષ થઈ ગયા હોય શાદીના, એક વખત માના દિલ પર સદમો જરૂર હોય છે. માં હંમેશા દુઃખી હોય છે, મારી બેટી આ સાસરે ગઈ છે. અરે જ્યારે પિયરમાં આવે છે તો બેટીનો કેટલો ખ્યાલ રાખવામાં આવે છે. એની મરજીથી જ્યારે ઉઠે ત્યારે ઉઠાડવાની, જ્યારે સૂઈ જાય ત્યારે સુવા દે. ઘણી વખત માઓ એમ પણ કહે છે, બેટી તું કામ ન કર, સાસરીમાંથી થાકીને આવેલી હશે. તો માઓ, બહેનો, બેટીઓ, હું તમને સમજાવવા ચાહું છું કે આ વાત બેટીઓને પણ હું કહીશ કે બેટીઓને પણ તમે કહી દેજો કે તમે તમારી સાસુઓને માં સમજો, અને સાસુઓને કહું છું આવવાળી વહુને બેટી સમજો. तो फरमाया कि जहेज की कमी का जिक्र उसके सामने न करे, न बहू के सामने उसका जिक्र करे कि तेरे घर वालों ने फुला चीज़ नहीं दी है, अरे फुलानी चीज़ नहीं दी, फुलानी चीज़ नहीं दी, ये सब जिक्र बहू के सामने नहीं होना चाहिए. બહુના સામે આ બધી વાતો ના થાય કે તારી માએ તિજોરી તો આવી પણ પલંગ તો ના આપ્યો, અરે ફ્રીજ તો ના આપ્યું, તો તું કઈ ભિખારી થઈ ગયેલી છે? તું નથી લાવી શકતી? અલ્લાહથી તું માંગ, અલ્લાહ તને આપી દેશે. એમાં વહુ પાસેથી માંગવાની શું જરૂરત છે? અરે એમને એમના દિલનો ટુકડો આપી દીધો, એ જ બહુ મોટી વાત છે. बहू के घर वालों ने अगर कोई सामान दिया है तो उसके सामने उसकी तारीफ करे. हाँ, बेचारी गरीब घर की बेटी थी, माँ बाप ने उसकी शादी कर दी है, अब बहू बेचारी थोड़ा सस्ता सामान लेकर आई है, થોડું સસ્તું સામાન. ના, અલ્લાહનો શુકર છે, તારી માએ બહુ સારી તિજોરી આપી છે. હાલાકે માને જવાબદારી નથી, માની કોઈ જવાબદારી નથી. તારી માએ બહુ સારો પલંગ આપેલો છે, એના સામે તારીફ થવી જોઈએ. કોઈ કમી ના નીકાળે કે તારી માએ તિજોરી તો આપી પણ એવી આપી, તારી માએ પલંગ આપ્યો પણ એવો પલંગ આપ્યો. ના ના મા બહેનો, આવું ન થવું જોઈએ. આ વહુના દિલના ટુકડા ટુકડા કરી નાખે. પછી બિચારી વહુ કેવી તરહ સાસરીમાં જિંદગી ગુજારે, અહીંયા સાસુઓના મેળા સાંભળવા, અહીંયા ધણીના મેળા સાંભળવા, તો આ બધું કેવી રીતે બરદાસ્ત કરી શકે? એટલે હું તમને કહું છું કે વહુના સામે એના ઘરવાળાના કોઈ સામાન આપેલું છે, એ સામાનની કોઈ બુરાઈ ન કરે. આ બધી વાતો અગર અમારી વહુઓના સાથે હશે, વહુ સાસુઓના સાથે આવું સલુક, સાસુઓ વહુના સાથે આવો જ વર્તાવ કરશે, તો અલ્લાહની જાતે આલીથી ઉમ્મીદ છે કે વહુના દિલમાં સાસુઓની જરૂર મોહબ્બત હશે, સાસુઓનો જરૂર પ્યાર હશે. હવે મા બહેનો, હું એક વાત બતાવું તમને. આ દેખો, એક જરૂરી વાતો જે પોઈન્ટની હતી એ પૂરી થઈ ગઈ. દેખો, હવે ઘણોના ઘરમાં વહુ આવશે, ઘણોની છોકરીઓ રૂખસત થશે, અને શાદી પછી
મા બાપની જેવી તરહ દાદા દાદીની નાના નાનીની એક તમન્ના હોય છે કે અલ્લાહ પાક હવે આપણા ઘરમાં એક